હમણાં જ કાલે એક કપલ આવ્યું હતું અને એ મને કહે સર મને 2 વાર કેમિકલ પ્રેગ્નન્સી હતી, તે બાયોકેમિકલ પ્રેગ્નન્સી 2 વાર રહી ગઈ છે અને પછી બ્લીડિંગ શરૂ થઈ જાય છે. તો કેમિકલ અથવા કે બાયોકેમિકલ પ્રેગ્નન્સી શું છે એના વિશે આજે ડિસ્કસ કરીએ. કેમિકલ બાયોકેમિકલ પ્રેગ્નન્સી એટલે કે પ્રેગ્નન્સી રહે છે કે 5 વીક સુધી, એટલે કે 1 મહિનાની ઉપર 4-5 દિવસ જેવું જાય છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે, બ્લડનો બીટા એચસીજી રિપોર્ટ પણ પોઝિટિવ આવે છે, પણ સોનોગ્રાફીમાં એનો પ્રેગ્નન્સી ગ્રોથ થતો નથી. એટલે એવું કહી શકાય કે પ્રેગ્નન્સી ઇમ્પ્લાન્ટ થાય છે, ગ્રોથ શરૂઆત થાય છે, પણ 5 વીક્સ એટલે કે 1 મહિનો 6-7 દિવસ પહેલાં જ એનો ગ્રોથ અટકી જાય છે. અને એટલે બ્લડ રિપોર્ટ્સમાં, યુરિન રિપોર્ટમાં પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે, પણ સોનોગ્રાફીમાં એનો વિકાસ કે સોનોગ્રાફીમાં એના કોઈ રિમાર્ક્સ દેખાતા નથી કે પ્રેગ્નન્સી રહી હોય. આવી પ્રેગ્નન્સીને કેમિકલ અથવા કે બાયોકેમિકલ પ્રેગ્નન્સી કહે છે. આવું થવાનું મેઇન રીઝન એક જ હોય કે જે પ્રેગ્નન્સી રહી હોય એમાં કોઈ ક્રોમોઝોમલ કે કોઈ એવી ડિફેક્ટ, સ્ટ્રક્ચરલ ડિફેક્ટ એવી હોય કે જેને કારણે એ આગળ વધી શકતું નથી હોતું. થેન્ક યુ.